અને પેટ્રોલ લેવા મોકલી દીધી. આમાં પેટ્રોલ ભરતો આવે. આમ જો લીટરનો શીશો હોય ને, આમ જો લીટરનો શીશો હોય તો લીટર લેતો જાય, લીટરનો શીશો ભેગો લેતો જાય. એમ જ ભરી લેજે. ભરી દે તો ભરી લેતો આવજે. બેટરી ના હોય હે આમાં. બેટરી વાળું ક્યાં હે? આ પેટ્રોલ વાળું છે આપણું. આ સીધું ફિટ થઈ જાય. અહીંયા થાય, અહીં થાય સીધું ફિટ જો આની અંદર. અને આ ભાગ આમ રાખવાનો એમ નહીં. આમ જો આમ રાખવાનો, આમ નીચેની સાઈડમાં આમ રહેવું જોઈએ, નીચેની સાઈડમાં. હા એમ, હા એમ રાખવાનું. થઈ ગયો લો, ક્લચ પ્લીટ થઈ ગયો. કેનો ઓઇલ ના આવે, ડાયરેક્ટ પેટ્રોલ જ. હા એને આમ રાખવાનું ને, આ રીતે ત્રાસું આમ આમ આવે ને આમ. હા એ રીતે જો એમ. બોલ આપો ભાઈ એના. એલંગી બોલે છે એના. હા એના બોલે છે એમાં જો. અમે મારવાના એની કી છે જો અંદર. હા એ ફિટ કરી લે પેલા. બે હામાં પેલા ફિટ કરી લે ને. થાય બધાય ચારે બાજુ થાય જ ને. એ તો ખાલી ઓલું છે, એ પણ ખુલી જાય. ધક્કો મારશે એટલે. હા એ ખાલી ઓલું જ છે એનું. ટેસ્ટર જેવું કંઈક લઈ લેલા, ફિટ કરીને જોઈ લઈએ. એ ભાગ ઉપર જ આવે ને સુખા? ભૂલ નથી થતી ને કઈ? ઓલું જોયું વિડીયોમાં કેમ ફિટ કરવાનું રાખવાનું? આ કેમ ફિટ કરવાનું નથી જોયું? તે દાંડા આનો જે આ હેન્ડલ આ લાંબુ આ છે બતાવે યાર. મેં જોયું તું યાર. હવે એ ઓલું નડતોય છે સુખા. અંદર ઓલું ગયું ને કચરો કે થઈ ગયું. હા એ હેન્ડલ ત્યાં ફિટ કરો. બોલ ખોલો, એલંગી બોલ ઓલા છે જો. એલંગી થી ખોલો એને. જો ન્યા પડ્યું, ન્યા બીજે ક્યાંય ના હોય. હજી એ છે જો ઓલું પાનું એક એનું. નાનું એલંગી છે એનું. હું આમાં ઉતારું એમ પાછું કોપીરાઇટમાં આવે નકર. ખુલ્લું ને ભાઈ. ઢીલા કરીને હવે હેન્ડલ એમાં ફિટ કરવાનું. એ તો પાછું ન કરે, આપણે ખોલીને એસેમ્બલ કર્યું. હિકસો તો ખરા, પહેલી વખત છે એટલે થોડુંક અઘરું તો લાગશે જ. શરૂઆત છે એટલે. બસ બહુ નહીં ખોલવા પડે. ઈ નથી ખોલવાનું, ઈ વાં ફિટ કરવાનું છે. ઈ તો વાં લગાડવાનું છે. એ વાં હેન્ડલ આમ કેમ રાખવાનું છે જોજે. ઈ ઈ તો કહું છું એને તમને. એનો બેલ્ટ આના હાથમાં છે. ખોઈ લેનો બેલ્ટ હાથમાં. ખોઈ લેને. ચાલો બેલ્ટ. હવે તું પેલા હે ને સુખા એને બેલ્ટ પહેરીને તું એને ટીંગાડીને જો એટલે તને ખબર પડે કે હવે આને હેન્ડલ આમ રાખવું કે આમ રાખવાનું છે. જો આ બાજુ તે ઉથમું રાખ્યું હેન્ડલ મારા અંદાજ પ્રમાણે તે ખોટું રાખ્યું છે. તે ઉથમી સાઈડમાં રાખ્યું ના. આમ આખું ના ભરાવાનું હોય સુખા. આ હેન્ડલ એટલું અહીં હું હરવું ના કાઢવાનું, અહીં સુધી જ રાખવાનું. અહીં બીજું હેન્ડલ આવે. અરે એ રહ્યું આ શું રહ્યું હાથમાં તારા? દેખાતું નથી? હા ઈ અહીંયા જ આવે. આ ખોલીને અહીં લગાડવાનું. જો એ રીતે લગાડવાનું છે. એ તો હું તને કહું, ફોટો જો ને. એટલે આટલા જણા પેટ્રોલ લેવા ગયા હતા તોય ના મળ્યું? હે પેટ્રોલ જ નથી હાવ ખાલી. આ 4 જણા 50 રૂપિયાનું પેટ્રોલ લેવા ગયા હતા. એમને મુરા કારા મુરાન ધેમ ધોઈડા આવ્યા. બોલો. આવા ઝૂમ કરીને મોઢું દેખાણું જોઈ લ્યો. આ બધા આ જોઈ લ્યો આપડા.
આ આપણા યુવાનો 50 રૂપિયાનું પેટ્રોલ ના લઈ આવી હકા. મારા સ્કૂટર માંથી કાઢ લ્યો લાવ. કોણે કીધું એની ના પડી? એમાંથી ખોલવું પડી એ ગધું અઘરું પડે. એમ ઓલું હોન્ડા હોય ને તો હોન્ડા માંથી નીકળી જાય ગાયગા પેટ્રોલ. એ તો હું નકર લઈ આવી, એની લોકો લઈ આવે તો. હેન્ડલ હજી સુકાય અધર આવે મારા અંદાજ પ્રમાણે, આમ ના આવે. હે ઈ તો આગળ પાછળ કરવાનું છે. ઈ તો આગળ પાછળ. ઈ વાયર આમ આવે તો આમ ગઠક નો આઘો ના થાય, બાજુમાં થાય પૂરા. હે અવરો હે તારો વાયર. ઈ આમ આવે છે આમ. આ હે ને હેન્ડલ આમ ઉથમાં હે. તમે હેન્ડલ સીધા કરો આમ સુખા, ઉપરની સાઈડમાં કર હેન્ડલ ઢીલું કરીને. આ બરાબર વિડીયો નથી બનતો. એ લાવ અહીંયા હરવા તમે બેઠા એ રીતે નથી, ક્યાંય ઉતરતું નથી. તો એ રીતે આમ રાખવાના સીધા. હાલો જરીક હા એને ધક્કો મારી દે બસ, બહુ આગળ ના કરતો. ચાલો બે હેન્ડલ આ લાગી ગયા. આ પકડીને આપણે અને અહીંથી કરવાનું. રેડી? આવ્યો છે રોંગ સાઈડમાં ફિટ થઈ ગયું હતું. ઓવર તમે શું રોંગ સાઈડમાં કરી ગયા હતા. પાછો ત્યાંથી પાછો યુટર્ન લઈને પાછા આવીએ છે. કા શું કા હવે ત્યાંથી પાછો ખોલીએ અને કીધું હતું કે ઓલો ભાગ ઉપર આવશે, પણ આમ ઉત્મો ફિટ થઈ ગયો એટલે એના પાછો ખોલીને આમ ફેરવી નાખીએ એનું મોઢું. ભાઈ જો રણ જીતીને આવી ગયા હો ભાઈ. આ ફતેહ કરીને આવ્યા, ફતેહ કરીને. જા બે જણા પેટ્રોલ લઈને આવ્યા. બાકી ચાલો મોસ્ટ ઓફલી કામ બધું પૂરું થઈ ગયું છે. છેલ્લા સ્ટેજ સુધી પૂગવા આવ્યા. હવે પટ્ટો મારવાનો છે અને પેટ્રોલ નાખીને પછી સ્ટાર્ટ કરીએ. ચકરી મારવાની છે. હજુ ચકરી હજી કાઢો એકાદી ચકરી કાઢો. એલા ચકરી બતાવો ભાઈ. આ ચકરી એની આ ચકરી આ રેડી ફિટ કરવાની આગળ. હાલો આપણા સાદા હોય એવા ને. બે ઓલા ખાસારી એમાં નાખવાનો પટ્ટો. હા એમાં ચાલુ છે, ચાલુ જ છે જો, ચાલુ જ છે જો. હા ઈ પટ્ટો એમાં નાખ. બીજો પટ્ટો જો આ બાજુ રહ્યું હેન્ડલ એનું. હા ન્યા એ ઊંચું કરીને જ નખાય. તે ઉથમેથી કર્યું એલા ભૂરા. એમ ના હોય. આ પટ્ટો અહીંથી નાખ્યો ને આ પટ્ટો અહીંથી ના નાખાય. ખોલા પેલા એમ ના હાલે. ના ચાલે ને. જોજો નીચે છે એક ભાગો પેલા. હવે બે હરખા થઈ ગયા ને આમાં. હા જો એ રીતે એમ કેતો હતો. ઓલું તું એક તે નીચેથી પડ્યું હતું, એક ઉપરથી પડ્યું હતું એટલે આટી ચડતી હતી. ચાલો બેલ્ટ ફિટ થઈ ગયો. હવે નાખશું એમાં પેટ્રોલ ને પછી હજી ચકરી ફિટ કરે છે. એના મૂથમું કરી નાખ. હવે એવું તો નીચે રાખ. આમ દેખાય છે સુખા? આમ ફેરવી નાખો મોઢું એનું. આ ખોલવાનું છે. એવું આ ઉથમું ખોલશે. ઓલું અંદર પાનું છે દે. ઓલું અંદર પાનું છે દે. પાનું જો એમાં પડ્યું એક પ્લગ પાના જેવું પાનું હોય છે જો. એ આ ઉથમાં આટા હે. હા એના ઉથમાં આટા હે. હા જો એ ખુલશે એવી રીતે. ખુલ્યું ને? કીધું ને કેમ બાકી ઉથમાં આટા નીકળે ને. હા ઈ ખોલ લે. હવે ઓલું ચડાવો પો. હા ઈ ક્યુ ઈ તો આમાં આવશે. અહીંયા ઈ ના આવે ને. કોણ? હા મેકેનિકલ છે. એક જ છે મેકેનિકલ. તો એલા તું શું કરે કહ્યું ને ઉભો ઉભો? તો તારે જ કરવું જોઈએ ફિટિંગ. તારે કેવું જોઈએ કે લાવો હું ફિટ કરી દઉં. તમને ના આવડે કોઈને એમ કહેવાય તારે. આ ઇલેક્ટ્રિશિયન ફિટ કરે હાલે. આ મેકેનિકલ નું કામ છે આ બધું. હા ચાલો અમારા એલંકી ભૂલાઈ ગઈ. ત્યાં એલંકી અહીં રાખી મૂકવાની એટલે આને ફરવા ના દે. પકડી રાખજે એલા આમ આને. એટલે ફરવા ના દે ને. અહીં પકડી રાખ એમ. હા બસ એટલે ઓલા અંદરનો આટો હોય આ ઓલું ભેગું જે મશીન ઓલું હે ને એ ભેગું ફરતું હતું
એટલે તારો બોલ નતો ટાઈટ થતો, એ ભેગો ફર્યા રાખતો હતો. હવે ઓલા નીચે વાળાને ના ફરવા દે, ઉપરનું જ ખાલી બોલ જ ટાઈટ થાય. અંદર ઓલું છે જો, અંદર એનો ચાપડો છે જો, ચાપડો. હા એ ચાપડો. હા હજી એક વસ્તુ છે એમાં જો, એક વસ્તુ પટ્ટી છે કેવાક ની જો. શાલા ગાંવ બસા નહીં, લૂંટે પેલે છે આગે. હજી તો સીધું કેતી એમ તાત્કાલિક આવડી જાય, કેતો હજી ચાલુ કર્યું કા, અઠવાડિયું થયું બિચારો, હજી તો ચાલુ થયું એને. ત્રાહું નથી રહ્યું ને સુખા? બોલો ચોક દીધો, ચોક દીધો, ચોક દેવાનો હે જો એમાં. હા હવે ઉપર છે, હવે ઉપર છે. હાલે છે ભાઈ અટાણા જો કામકાજ ચાલુ છે, ફળ વાટવાનું. આ પ્રદીપભાઈ શીર સાંભળે નહીં ને અત્યારે, મશીન નો અવાજ આવે છે. આ બધું ચોખ્ખું થઈ ગયું ભાઈ જો, અહીંથી આ ટોપમાં બધું કપાઈ ગયું છે. આટલો ભાગ આખો છેટ વાં સુધીનો તમામ બધો ભાગ લેવાઈ ગયો. હવે બાકી રહ્યું એક અહીંથી આ લેતી જાય જ્યાંથી પ્રદીપ ઉભો અહીંથી જ આટલું, આ બધું બહુ ઝાઝું ખડ થઈ ગયું હતું. એટલે હવે આજ બપોરના વરગા 4 વાગે વરગા, કઈ વરગા 4 વાગે ચાલુ કર્યું હતું કઈ. એમ તો સવારે કર્યું હતું થોડીક વાર, અને અટાણે 4 વાગ્યાથી ચાલુ કર્યું છે, 4-5 વાગ્યાથી. વાગ્યા 6:38. હવે અડધી કલાક હાલે એટલું છે ને, એમાં પેટ્રોલ છે. પછી આજનો દિવસ બંધ કરી દેશું, કાલથી ચાલુ કરશું પાછું, એટલે આ બધું ક્લિયર થઈ જાય આખું.